હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 15 ગોદમાતની ક્યા ને સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીંયા આ પાઠનો આપણો વિભાગ એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। જેમાં આપણને પહેલું આપ્યું છે કે છત મળશે ને તો તે થશે કે રાહત માની ક્યા એટલે 76 મળશે। પછી જે શયન ખંડને શૈયા મળશે તો તે થશે 16 માની ક્યા। ચાંદ સૂરજના તારા મળશે આંખો માની ક્યા। રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યા। એના પછી બીજું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે કે આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે તો તે છે ચંદ્રકાંત શેઠ। માની ગોદ ખાલી જગ્યામાં હૂંફ આપે છે તો તે શિયાળામાં હૂંફ આપે છે। ખાલી જગ્યાની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી તો તે છે માં। ભર્યા ઉનાળે ખાલી જગ્યા જેવી માની છાયા તો તે થશે પરબ જેવી। એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। જેમાં આપણને પહેલું આપ્યું છે કે ગોદમાતની ક્યા કાવ્યનો પ્રકાર જણાવો। તો ગોદમાતની ક્યા કાવ્યનો પ્રકાર ગીત છે। કવિ ચંદ્રકાંત શેઠની સ્મરણ કથા કઈ છે તો ધૂળ માની પગલીઓ। એના પછી છે માની ગોદ શેનું પ્રતીક છે તો મમતા અને હૂંફનું પ્રતીક છે। કવિ ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી શામાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે તો ગુજરાતી વિશ્વકોશ અને બાળ વિશ્વકોશમાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે। કવિ ચંદ્રકાંત શેઠનો લલિત નિબંધ સંગ્રહ કયો છે તો તે થશે નંદ સામવેદી લલિત નિબંધ સંગ્રહ। એના પછી છે કે માતાના ટહુકા પાસે કોની વિસાત નથી સૂર તાલ અને સંગીતની વિસાત નથી। એના પછી 15મો પ્રશ્ન છે કે ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યા। કાવ્ય પંક્તિમાં માતૃ મહિમાના ભાવ વ્યક્ત કરવા કવિએ કયો અલંકાર પ્રયોજ્યો છે તો તે ઉપમા અલંકાર છે। એના પછીનો 16મો પ્રશ્ન છે કે કવિએ માતાના કયા કયા અંગો અને વસ્ત્રોની સરખામણીમાં દ્વારા માતૃ મહિમા વ્યક્ત કર્યો છે તો કવિએ ગોદ સોળ આંખો છાની અને નતા વસ્ત્રોમાં પાલવાની વસ્તુઓને ઉપયોગ કરીને માતૃમહિમા વ્યક્ત કર્યો છે। કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે તો કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે। કવિએ કઈ હેલીની કાવ્યમાં મહત્તા કરી છે તો માતાની હેતની હેલીની કાવ્યમાં મહત્તા કરેલી છે। છતને છત્તર મળશે પણ કવિને શેને ઝાંખે છે તો માતાની ગોદને ઝાંખે છે। ચાંદ સૂરજને તારા કરતાં કવિને મન શું મૂલ્યવાન છે તો કવિને મન માની આંખો મૂલ્યવાન છે। ગોદમાતની ક્યા કાવ્યનો કેન્દ્રભાવ કયો છે તો માતાની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી એવો તેનો કેન્દ્રભાવ છે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। જેમાં પહેલું છે કે કવિ માતાના અસ્તિત્વને કોની સાથે સરખાવવાનો પ્રયાસ કરે છે તો કવિ સૂરજ ચંદ્ર તારા આકાશ ધરતી શિયાળાની હૂંફ ઉનાળાની છાયા વરસાદની હેલી સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે। માની ગોદ એટલે શું માની ગોદ એટલે માતાની મમતાભરી છાયા અને સુરક્ષિત આશરો। કવિ માતાની છાયાને કેવી કહી છે માતાની છાયાને કવિએ ભર્યા ઉનાળાની પરબ તરીકે સરખાવી છે। માતાની હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં ભલેને સૌપ્રેમની હેલી વરસે તો પણ માતાની હેતની હેલીનો અભાવ એ રહેવાનું જ છે। એના પછી છે કે માનો મહિમા વ્યક્ત કરવાની પંક્તિઓ તમે જાણો છો કઈ કઈ છે તે નોંધો તો માં તેમાં બીજા વગડાના વા ગોળ વિના મોડો કંસાર માં વિના સૂનો સંસાર। એના પછી છે કે હજાર હાથ હજાર હોય વાક્યનો અર્થ સમજાવો એટલે કે બધા મદદ કરવા તૈયાર હોય તેવો અર્થ થાય। એના પછીનો આપણો પ્રશ્ન છે કે માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે તો કવિ માતાની આંખોમાંથી સૂર્ય ચંદ્ર અને તારાઓની ત્રિવેણીનો ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે। એના પછીનો આપણો 29મો પ્રશ્ન છે કે ગોદમાતની ક્યા કાવ્યનું શીર્ષક સ્પષ્ટ કરો તો ગોદમાતની ક્યા કાવ્યમાં કવિએ આદિથી અંત સુધી માતાની મમતા માટેનો ઝુરાપો ચાલે છે। કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે। ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાડી સૈયામાં પણ માતાને સોળની અનુભૂતિ થતી નથી। જીવનમાં રસ્તા અને રાહી એટલે કે મિત્રો પણ મળશે પણ ત્યાંય માની હાજરી અનુભવાતી નથી।
ચંદ્ર, સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્યપૂર્વક આંખોનો અધૂરપ ચાલે છે. પલ્લવને પુષ્પમાં પણ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળશે, પણ એમાંય માનો પ્રેમાળ ટોંકો સાંભળવા મળતું નથી. મદદ કરવા 1000 હાથ તૈયાર હશે, પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિતતાનો અભાવ છે તે અહીં ક્યાંય મળશે નથી. વર્ષાની હેલી ઉમટે છે, એમાં માની હેતની હેલીનો શોધીએ જડાતી નથી. કવિ ભર ઉનાળે તરસ છીપાવતી પાણીની પરબ સમી માની અનુપસ્થિતિ અનુભવે છે. કવિને ભર શિયાળે હૂંફ આપતી મામાની મમતાની અધૂરપ ચાલે છે, કારણ કે હવે એમની પાસે મા રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. એના પછી 30મો પ્રશ્ન છે કે ગોધમાતની ગયા કાવ્યની વિશેષતા સમજાવો. તેનો જવાબ થશે કે ગોધમાતની ગયા ગીતમાં કવિએ આદિથી અંત સુધી માની મમતા માટેનો ઝુરાપો વ્યક્ત કર્યો છે. કવિએ દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માતાના પ્રેમ વાત્સલ્ય પાસે ફીકી લાગે છે. જેમાં માતાનો હૂંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખ સાવી મળશે, પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની સોળ, માની રાહત, માની વાત્સલ્યપૂર્ણ આંખો, માનો પાલવ, માનો મીઠો સાદ, માની હૂંફ, માની હિતની હેલી, માની છાયા ને માની માયા ક્યાં મળશે? એનો અભાવ સતત ચાલે છે. માતૃ મહિમાને બિરદાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારથી સજાવ્યું છે. ભર્યા ઉનાળે પરબ સરેગી માની છાયા અને બારે ઉમટે હેતની હેલી સામે માની જેવા શબ્દ હૃદયને સ્પર્શી જાય છે. ગોધમાતની ક્યાંથી શરૂ થતી લયબદ્ધ પ્રશ્નાવલી માયા માની ક્યાં આગળ વિરમે છે, ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્ન નથી, પણ કવિના મનમાં ચાલતી માની અધૂરપ અને માનો ઝુરાપો છે. એના પછીનો પ્રશ્ન છે કે કવિને માતા પાસેથી શું શું મળે છે? તેનો જવાબ થશે કે કવિને માતા પાસેથી એની હૂંફાળી ગોદ અને સૂતી વખતે માની સોળ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાથ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માના હેતની હેલી સતત વરસે છે. માને શીતળ છાયાને હૂંફાળી માયા મળે છે. એના પછીનો 32મો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિ સમજાવો. ભર્યા ઉનાળે પરબ સરીકી છાયા માની ગયા. તો આ પંક્તિમાં કવિ જીવનની કઠિન પરિસ્થિતિઓનું રૂપક દ્વારા વર્ણન કરે છે. ઉનાળાની કડક ગરમીમાં પરબ જેવી ઠંડી છાયા મળવી એ બહુ દુર્લભ છે. એ જ રીતે જીવનના દુઃખદ અને કઠિન સમયમાં સાચો આશ્રય, સહારો કે સાંત્વના મળી સરળ નથી. કવિ કહે છે કે દુઃખ, સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલા સમયમાં મનુષ્યને શાંતિ અને સુખની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એટલે કે કવિ કઠિન સમયને સમજદારીપૂર્વક સહન કરવો જોઈએ અને ખોટી આશાઓમાં ન પડવું જોઈએ. એના પછી છે કે ચાંદ, સૂરજ અને તારા અને માની આંખો દ્વારા કવિ શું સૂચવે છે? તો આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ તમતમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રણેયની ત્રિવેણીનું ઉષ્મા, શીતળતા અને સૌંદર્યને પ્રાપ્ત કરે છે. તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે અગાઉ તમે લોહીની સગાઈ નવલિકા ભણી ગયા છો, જ્યાં જે માં એટલે કે અમૃત કાકીનું ચિત્ર ઉપસે છે એની સામે અહીં ઉપસતા માના ચિત્રને સરખાવો. તો લોહીની સગાઈ નવલિકામાં અમૃત કાકીનું પાત્ર તેની માનસિક રીતે અસ્વસ્થ દીકરી માંગો પ્રત્યેની અનહદ લાગણી અને વાત્સલ્ય દર્શાવે છે. કેવું મંગુની ખૂબ જ કાળજી રાખે છે અને તેને હોસ્પિટલમાં મૂકવા તૈયાર નથી હોતા. છેવટે મંગુની યાદમાં તેઓ પાગલ થઈ જાય છે અને જે તેમની લાગણીની ઊંડાઈ દર્શાવે છે. અહીં ગોધમાતની ક્યાં કાવ્યમાં માતાની ગોદ એટલે કે માતાની મમતા ભરી છાયા અને સુરક્ષિત આશરાની વાત કરેલી છે. તો હવે વિભાગ સી છે, એમાં વ્યાકરણ વિભાગ છે. એમાં આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. કે નીચે આપેલા પ્રશ્નની સાચી જોડણી, તો આપણે હૂંફને આ રીતે લખી શકીએ છીએ, એટલે આ વાળી જોડણી આપણી સાચી છે. એના પછી સૂરજ જે છે તો એને આપણે આવી રીતે લખી શકીએ, અને પુષ્પ જે છે તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ. એના પછી છે કે નીચે આપેલી પંક્તિઓમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો પહેલું છે કે ટહુકો માનો ક્યાં, તો અહીં માં જે છે એ આપણી જાતિવાચક થશે. હેતની હેલી માની ક્યાં, તો હેત જે છે ભાવવાચક થશે. રસ્તા મળશે, રાહી મળશે, તો એ રાહી જે છે જાતિવાચક છે. સૂર, તાલ અને સંગીત મળશે, તો એ સૂર જે છે આપણો ભાવવાચક છે. એના પછી છે કે નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી. તો પહેલું છે મેહ, તો મેહમાં જે પયોધડ છે સમાનાર્થી નથી. રાહી જે છે તો એમાં હૂંફ નથી, અને પલ્લવનો સમાનાર્થી શબ્દ થશે કુંભળ.
તો હવે એના પછી આપણને આપ્યું છે કે નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. ખોડો તો તે થશે ગોદ એટલે ખોડો, રાહત શાંતિ કાં તો આરામ, અને શૈયા એટલે પથારી. એના પછી છે લિંગ ઓળખાવો. તો ગોદ જે છે તો ગોદ આપણી સ્ત્રીલિંગ થશે, તાલ જે છે તો એ પુલ્લિંગ થશે, છાયા સ્ત્રીલિંગ થશે, અને ટહુકો એ પુલ્લિંગ થશે. એના પછી છે અલંકાર ઓળખાવો. તો ભર્યા ઉનાળે પરબ તરીકે છાયા માની ગયા, તો તે આપણો ઉપમા અલંકાર છે, કારણ કે સરખામણી કરી છે. હેતની હેલી માની ગયા, તો તે રૂપક અલંકાર આપ્યો છે. શયનખંડ સમાસનો પ્રકાર, તો તે આપણો તત્પુરુષ સમાસ થશે. એના પછી છે કે નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર સમજાવો. તો ગોદ માતની ગયા, ગોદ જે છે સંબંધવાચક છે. બાર મેઘ ઉમટે, તો અહીંયા બાર જે છે સંખ્યાવાચક છે. હાજર હાર હજાર હોય, તો તે હજાર જે છે સંખ્યાવાચક છે. ભર્યા શિયાળે હું વાપતી માયા માની ગયા, તો અહીં માયા માની જે છે સંબંધવાચક છે. એના પછી તળપદા પદોનું શિષ્ટ રૂપ. ચાંદ તો તે ચાંદુ, મેઘ તો તે થશે મેઘ, છત્ર તો તે છત્ર, અને સોડ તો પડખું. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે, જેમાં હાજર તો થશે ગેરહાજર, છાયા તો તડકો, પુષ્પ પાપ, તો હેત નફરત. એના પછી ચાંદ તો સૂરજ, અને તાલ તો બેતાલ. એના પછી નીચેના વાક્યના કાળ ઓળખાવો. તો અહીં સૂર તાલને સંગીત મળશે ભવિષ્યકાળ, છત મળશે ભવિષ્યકાળ, રસ્તા મળ્યા રાહી મળ્યા ભૂતકાળ. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ માતાનો ખોડો, તો તે ગોદ, રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા પરબ. એના પછી છે કે શબ્દોના ધ્વનિ ઘટકોને છૂટા પાડો. તો પલ્લવ તો થશે પ વત્તા અ વત્તા લ વત્તા અ વત્તા અ વત્તા વ વત્તા અ. શૈયા સ વત્તા અ વત્તા ય વત્તા ય વત્તા આ. સૂર્ય સ વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા અ. ટહુકો ટ વત્તા અ વત્તા હ વત્તા ઉ વત્તા ક વત્તા ઓ. તો હવે એના પછી આપણો વિભાગ ડી છે લેખન વિભાગ. તેમાં આપણને આપ્યું છે કે માતૃપ્રેમ અથવા તો તેમાં એના વિશે આપણે નિબંધ લખવાનો છે. તો માતૃત્વમ એટલે કે પ્રેમ, ત્યાગ અને કરુણાનો અજોડ સંગમ, એટલે મા શબ્દમાં સમગ્ર વિશ્વ સમાઈ જાય છે. બાળકમાં જન્મથી લઈને તેના જીવનના દરેક પગથિયે મા પોતાની સ્નેહસભર છાયાની તેને સંરક્ષણ આપે છે. માતાના સ્નેહથી મમતા મહત્તા શબ્દોમાં વ્યક્ત કરવી એ મુશ્કેલ છે, કારણ કે તે નિષ્કામ અને અપરંપાર છે. બાળક માટે મા માત્ર જનની નથી, પરંતુ પ્રથમ શિક્ષિકા, મિત્ર અને માર્ગદર્શક પણ છે. બાળકના જીવનમાં સંસ્કાર સિંચનનું કાર્ય મુખ્યત્વે મા કરે છે. સાચું ખોટું, સારું ન સારું, પ્રેમ, માનવતા જેવા મૂલ્યો એ બાળકમાં માતા દ્વારા સંભવાય છે. માતા પોતાના સુખનો ત્યાગ કરીને સંતાનના સુખ માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાત્રે જાગીને બાળકોની સંભાળ લેવી, પોતાનું દુઃખ છુપાવીને સંતાનને હિંમત આપવી, આ બધું માતૃત્વના ઉત્તમ ઉદાહરણ છે. પશુ પક્ષીઓમાં પણ માતૃત્વની ભાવના સ્પષ્ટ દેખાય છે. પક્ષી પોતાનું માળું બનાવવા બચ્ચાને દાણા ખવડાવે છે અને જોખમ સામે રક્ષણ આપે છે. આથી સાબિત થાય છે કે માતૃત્વ કુદરતનું સર્વોચ્ચ અને પવિત્ર સ્વરૂપ છે. અંતે અહીં કહી શકાય કે માતામાં તેની સરખામણી કોઈ સાથે નથી, અને માતાનું ઋણ એ જીવનભર ચૂકવી શકાય તેમ નથી. માતાને માન, પ્રેમ અને આદર આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. તો આપણે આ રીતે તે લખી શકીએ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.